નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે ફરીથી ગુજરાતમાં વાવાઝોડું સક્રિય થયું છે અને મિત્રો 22 મેની આસપાસ આ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચી જશે અને મિત્રો ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આપણા હવામાનના આગાહીકારક એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી દીધી છે। તો મિત્રો તેમની શું માહિતી આપી છે તે આજના આ વિડીયોની અંદર જણાવવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગે આગામી 7 દિવસ મોટી આગાહી કરી છે। મિત્રો ગુજરાત તરફ વાવાઝોડાનું સંકટ અત્યારે દેખાઈ રહ્યું છે અને મિત્રો ખાસ કરીને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને મિત્રો હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં ફરી એક સિસ્ટમ સર્જાઈ છે અને મિત્રો જેની અસર ગુજરાતમાં થઈ શકે છે અને મિત્રો એ વાવાઝોડું ખૂબ ભયંકર છે અને ગુજરાત તરફ ફૂંકાય તેવું લાગી રહ્યું છે અને મિત્રો અત્યારે ગુજરાતમાં ભારે પવન જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં તો વરસાદની પણ આશંકા કરવામાં આવી છે, પરંતુ મિત્રો અન્ય જગ્યાએ ફંટાઈ જાય તો 22 મેની આસપાસ ગુજરાતમાં આ વાવાઝોડું ધૂમ મચાવશે અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે અને મિત્રો આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે અને કાલે ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો આપણા હવામાનના આગાહીકારક એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ભારે આગાહી કરી છે। મિત્રો તેમણે જણાવ્યું છે કે ખાસ કરીને 22 મેની આસપાસ ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે અને મિત્રો ત્યાં સૌથી વધુ વરસાદથી ઝાપટા પણ પડી શકે છે અને મિત્રો ખેડૂતોને નુકસાન ના થાય તેથી અત્યારે ખેડૂતોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે અને મિત્રો હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને મિત્રો ગુજરાત માથે માવઠાનું સંકટ છે અને મિત્રો વાવાઝોડાની પહેલાં વરસાદ પણ આવી શકે છે। ત્યારબાદ મિત્રો હવે ટૂંક જ સમયમાં ગુજરાતમાં વરસાદની સિઝન શરૂ થવાની છે। એવામાં મિત્રો ગુજરાતના ભયંકર વાવાઝોડામાંથી પસાર થવું પડશે। મિત્રો હવામાન વિભાગ અનુસાર અત્યારે સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે અને તેની અસર ગુજરાતના વિસ્તારોમાં થઈ રહી છે। ઘરે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ વાવાઝોડું ફંટાય છે તેવું લાગી રહ્યું છે અને મિત્રો જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો 70થી લઈને 80 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો આપણા આગાહીકારક એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના લોકો હવે છત્રી લઈને તૈયાર રહેજો। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો ગુજરાતના 13 જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। મિત્રો તમને ખબર હશે કે આપણા હવામાનના આગાહીકારક અંબાલાલ પટેલે નક્ષત્રના આધારે મોટી આગાહી કરી હતી, તે આગાહી અત્યારે સાચી પડી છે। મિત્રો તે આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારે વરસાદ આવશે અને ભારે નુકસાન કરી શકે છે। મિત્રો અત્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને મિત્રો ખેડૂતો અત્યારે માથે હાથ રાખીને બેઠા છે। તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂતોના વિસ્તાર છે તેમને ભારે નુકસાન થયું છે અને મિત્રો અત્યારે ખેડૂતો ઘરની બહાર પણ નહીં નીકળી શકતા। હા તો મિત્રો ટૂંક જ સમયમાં ગુજરાતમાં ભયંકર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। મિત્રો 22 મેની આજુબાજુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ મિત્રો ગુજરાત ઉપર 70થી લઈને 80 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની મોટી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આવી નવી આગાહીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો મિત્રો મળીએ આવતા નવા વિડીયો સાથે।